ધ્રોલ તાલુકાના વાકિયા ગામમાં રહેતા એક ખેડૂતોના મકાનમાં ફળિયામાંથી તસ્કરોએ 16 ગુણી જીરુની ચોરી કરી હતી। ત્યારબાદ ગામમાં બીજા ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવી અંદરથી ₹2.5 લાખ રૂપિયાનું 15 મણ જીરું ચોરી કરી નાસી ગયા હતા, જેની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાવાઈ હતી। જે બંને ચોરીનો ભેદ ઉકેલાઈ જતા ધ્રોલ પોલીસે રાજકોટ અને ગોંડલના 4 તસ્કરોની અટકાયત કરી લઈ 2 કાર તથા રોકડ રકમ સહિત 11.26 લાખની મત્તામાલ કબજે કરી હતી। તેમજ ધ્રોલ પોલીસે જુદા જુદા સીસીટીવી કેમેરાઓ તેમજ હ્યુમન સોર્સના આધારે વિજય ઉર્ફે બેડીઓ સોલંકી, રાકેશ ઉર્ફે રાહુલ સોલંકી, સુનિલ પરમાર અને સંજય ઉર્ફે મુકેશ સોલંકીની અટકાયત કરી હતી। જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારના વાકિયા ગામની અંદર ગઈ 23મીના રોજ અને એના પહેલા 13 તારીખના રોજ આ મહિનામાં જ 2 જીરું ચોરીના ગુના દાખલ કરવામાં આવેલ છે। બંનેની અંદર વાકિયા ગામની અંદર ચોરી થયેલી છે અને વાકિયા ગામની અંદર કોઈ અજાણ્યા ખેલ એકમાં 16 થેલા અને એકમાં 5 થેલા એમ ટોટલ 1,70,000નું જીરુની ચોરીની હકીકત પોલીસ તપાસમાં આવેલ। જે અનુસંધાને લોકલ પોલીસ દ્વારા લોકલ સોર્સ તેમજ દરેક જગ્યાએના સીસીટીવી અને શંકાસ્પદ ગાડીઓનું સઘન વેરિફિકેશન ચાલુ કરેલ। જે અનુસંધાને ખૂબ જ ટૂંકા ગાળાની અંદર એટલે કે 2 થી 3 દિવસની અંદર પોલીસ દ્વારા આ જીરું ચોરીના આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપીઓની વિગત જોતા કુલ 4 આરોપીઓની ધરપકડ કરેલ છે। 3 આરોપી એ પૈકીના રાજકોટના અને એક ગોંડલનો છે। એ પૈકીના 2 આરોપી છે વિજય મુકેશ સોલંકી અને રાકેશ મુકેશ સોલંકી। એ લોકો વિરુદ્ધમાં અગાઉ પણ ટોટલ ગરફોડ ચોરીના 7 ગુના દાખલ થયેલ છે। તેમની સાથે સુનિલભાઈ ભીખુભાઈ પરમાર અને સંજય મુકેશભાઈ સોલંકી એમ કહીને કુલ 4 આરોપીઓની હાલ પોલીસે ધરપકડ કરેલ છે। અને મુદ્દામાલ રિકવરીની અંદર આ કામે આરોપીઓ દ્વારા ઉપયોગમાં લીધેલ સ્વિફ્ટ કાર જે ₹5 લાખની અને એક મારુતિની અન્ય ગાડી એમ કરીને 2 ગાડીઓ 5-5 લાખની તપાસના અર્થે કબજે લીધેલ છે। તેમજ આરોપીઓના મોબાઈલ કબજે લેવામાં આવેલ છે અને આ આરોપીઓ દ્વારા આ જીરું વેચી દેવામાં આવેલ, જેના નાણાં કુલ ₹1,20,000ની રિકવરી પોલીસ દ્વારા કરવામાં